ચાલો ગુજરાતના ખેડૂતો માટેના ડિજિટલ પાક સર્વેના એક મહત્વના અપડેટ વિશે વાત કરીએ. આ બધું એક નવી સરકારી જાહેરાતને કારણે છે, જેની સીધી અસર આવનારા રવિ સિઝનના સર્વે પર પડશે. તો મુખ્ય ફેરફાર શું છે? હવે રવિ 2025-26થી પાક સર્વેની ચકાસણી એકદમ નવી રીતે થશે. અને આ નવી રીત છે AI બોટ વેરિફિકેશન, મતલબ કે એક ઓટોમેટિક સિસ્ટમ બધી માહિતીને ફરીથી તપાસશે. આ સૂચના સીધી ગુજરાત રાજ્યના ખેતી નિયામકની કચેરી તરફથી જ જારી કરવામાં આવી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ સિસ્ટમ ખેડૂતો સુધી પહોંચશે કેવી રીતે? ઓકે, તો સંપર્ક માટે બે મુખ્ય રીતો અપનાવવામાં આવશે. આ કોલ કે મેસેજનો મુખ્ય હેતુ એ જ છે કે સર્વેની માહિતીમાં કોઈ ભૂલ ન રહી જાય. ખેડૂતોએ બસ બે વાતનું ધ્યાન રાખવાનું છે. એક, સાચી માહિતી આપવી, અને બીજું, અફવાઓથી બચવું. યાદ રાખો, આખા સર્વેની સફળતાનો આધાર ખેડૂતોની સાચી માહિતી પર જ ટકેલો છે. આ નવી શરૂઆત એક મોટો સવાલ ઊભો કરે છે. શું ટેકનોલોજી ખરેખર ખેતીનું ભવિષ્ય બદલી નાખશે?